પેટ્રોલ પંપ માલિકની લૂંટનો ભેદ ઉકેલાયો. ગણતરીના કલાકોમાં 4 લૂંટારુઓ જેલના સળિયા પાછળ. ડીસા પાલનપુર હાઈવે પર પેટ્રોલ પંપ માલિક પર હુમલો કરી સોનાની ચેઇન લૂંટનારી ગેંગને બનાસકાંઠા એલસીબીએ ગણતરીના કલાકોમાં જ દબોચી લીધી છે. વિગતો મુજબ રસાણા ગામ પાસે એક પેટ્રોલ પંપ માલિકને માર મારી સોનાની ચેઇન આંચકીને 4 શખ્સો ફરાર થઈ ગયા હતા. આ અંગે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જ પોલીસ એક્શનમાં આવી હતી. બનાસકાંઠા એલસીબીની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આખરે આખોલચા રસ્તા પાસેથી ચારેય આરોપીઓને ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા છે. પોલીસની પકડમાં આવેલા આ ચારેય આરોપીઓ પાટણ જિલ્લાના અલગ અલગ ગામોના રહેવાસી હોવાનું ખુલ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટેલી સોનાની તુલસીની માળા, ગુનામાં વપરાયેલી 2 મોટરસાયકલ અને 2 મોબાઈલ ફોન મળી કુલ ₹3,14,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. હાઈવે પર આ પ્રકારે લૂંટ ચલાવી પોલીસને પડકાર ફેંકનારી પાટણની આ ગેંગને જેલના સળિયા પાછળ ધકેલીને પોલીસે સરાહનીય કામગીરી કરી છે.